કે કઈ રીતનો રજવાડી કથા ડોમ બનાવવામાં આવેલો છે। આ કથા ડોમની એન્ટ્રી આ રીતની કંઈક રજવાડી બનાવવામાં આવેલી છે। અહીંયા તમે નિહાળી રહ્યા છો કે કાર્પેટ ને ખુરશી ની બધું હજે પણ જોઈ શકતા છો। બધું ટ્રકો મોઢે લાવવામાં આવી રહ્યું છે। આ તમે જોઈ શકતા છો કઈ રીતે ફૂલોથી સરસ મજાની સજાવટ કરવામાં આવે છે। આ રીતનું કંઈક અહીંયા સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે। કેટલા બધા મોટા જથ્થાની અંદર બાઉલ અને ડોલું લાવી દેવામાં આવેલી છે। ઉનાળાની અંદર ભાવિ ભક્તોને ગરમી ન થાય એટલા માટે સરસ મજાના ફુવારાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। વિભાગની અંદર તમે બકાલાનો સ્ટોક જોઈ શકતા છો। પ્રસાદ ડોમની વાત કરું તો આશરે 8 જેટલા અલગ અલગ છે ને જે પ્રસાદ ડોમ બનાવવામાં આવેલા છે। વિસ્તારોની સંખ્યામાં જે ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલા છે। તમે પુરુષ માટે સરસ મજાના 5 ડોમ બનાવવામાં આવી રહ્યા છે। તમે નિહાળી રહ્યા છો। આગળની સાઈડે બેસવા માટે સરસ મજાના સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। કથા મંડપની અંદર ભાવિ ભક્તોને બેસવા માટે સરસ મજાની ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને ગેટ જે બનાવવા માટેનો વિશાળ એવો છે ને જે રજવાડી ટોપ બનાવવામાં આવેલો છે। જય માતાજી મહાદેવ મિત્રો, જય સ્વામિનારાયણ। ફરીથી એક નવા વ્લોગ વિડિયો અંદર સ્વાગત છે। હાલ અત્યારે આપણે છે દેવભૂમિ દ્વારકાની અંદર જ્યાં પ્રેરિત પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીજી દ્વારા 425મી સત્સંગી જીવન કથાનું આયોજન કરવામાં આવેલું છે। ત્યાં એમ છે ને કે સરસ મજાનું જે તૈયારીઓ તડામાર તૈયારીઓ શરૂ છે તે તમને આ વિડીયો ની અંદર બતાવવાનો છું। ખાસ કરીને અહીંયા 20 થી 25,000 લોકોની એમ છે ને કે રહેવા માટેની સગવડ કરવામાં આવેલી છે। હજારો ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલી છે અને 20 જેટલા અહીંયા ડોમ ગોઠવવામાં આવેલા છે। ને પાછળની સાઈડ તમે નિહાળી રહ્યા છો જે કઈ રીતની તૈયારીઓ શરૂ છે, કઈ રીતનું ડેકોરેશન શરૂ છે, જે કથા ડોમ છે તે અંદર તમને જઈને બતાવું બધી એટલે બધી માહિતી આપું તો કન્ટિન્યુ વિડીયો અંદર બન્યા રહ્યો। તો હાલ અત્યારે આપણે છે કથા ડોમની બહાર, જ્યાં કથા ડોમ તમે જોઈ શકતા છો કે કઈ રીતનો રજવાડી કથા ડોમ બનાવવામાં આવેલો છે। આ કથા ડોમની એન્ટ્રી આ રીતની કંઈક રજવાડી બનાવવામાં આવેલી છે। ત્યારબાદ સરસ મજાનું આગળની સાઈડે પણ એટલું જ છે ને જે રજવાડી છે એની કે સરસ મજાની ધજા લહેરાવવામાં આવેલી છે। અને ત્યારબાદ સરસ મજાનું આ રીતનું ગાર્ડન ટાઈપની એન્ટ્રી બનાવેલી છે। અને પાછળની સાઈડે તમે જે ઘુમટ જોઈ શકતા છો તેની હજી તૈયારીઓ પણ શરૂ છે। અહીંયા તમે નિહાળી રહ્યા છો ક્રેન પણ અહીંયા રાખવામાં આવેલી છે। અને આ જે કથા છે તેનું નામ આપવામાં આવેલું છે દ્વારકા મહોત્સવ। તે શરૂ થવાનો છે તારીખ 16 થી 22 સુધી રહેવાનો છે આ દ્વારકા મહોત્સવ। તો કોણ કોણ આવવાનું ખાસ કરીને કોમેન્ટ કરી દીજો અને કોમેન્ટની અંદર જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આગળ કથા ડોમની અંદર કઈ કઈ શું તૈયારીઓ શરૂ છે તે તમને આગળ જઈને બતાવું। અહીંયા તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના હાથીના એ રીતના પૂતળા મૂકી અને મસ્ત મજાના ફૂલને મૂકીને આ રીતનું ડેકોરેશન કરવામાં આવેલું છે। ત્યારબાદ તમે આ પાછળની સાઈડે જોવો ને તો ભાઈ આ રીતનો કંઈક છે ને ગેટ જે બનાવવા માટેનો વિશાળ એવો છે ને જે રજવાડી ટોપ બનાવવામાં આવેલો છે। જો એની તૈયારીઓ તમામ તૈયારીઓ શરૂ છે। પાછળની સાઈડ તમને જે ક્રેન દેખાતી છે આ રીતની કંઈક તડામાર તૈયારીઓ શરૂ છે। અને મસ્ત મજાનો રજવાડી ગેટ પણ બનાવી રહ્યા છે। અંદર એન્ટ્રી લેતા જ તમને સરસ મજાનું આ રીતનું છે ને થર્મોકોલથી એ રીતનું બનાવવામાં આવેલું છે। 425મી શ્રીમદ સત્સંગી જીવન કથાનું સરસ મજાનું અહીંયા પોસ્ટર આ રીતનું કંઈક બનાવવામાં આવેલું છે, મૂકવામાં આવેલું છે। સર્કલ જોઈ શકતા છો। ડોમની અંદર એન્ટ્રી લેતા તમને સરસ મજાનો વિશાળ એવો ડોમ જોવા મળી જશે। ડોમ એક આ મોટો ડોમ બનાવવામાં આવેલો છે। ત્યારબાદ 2 ડોમ છે એ નાના નાના બંને સાઈડમાં બનાવવામાં આવેલા છે। ત્યારબાદ હું તમને વાત કરું તો અહીંયા હેલિકોપ્ટર પંખા મૂકવામાં આવેલા છે, તમે જોઈ શકતા છો। અને એની એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાની લાઇટ જે ઝુમર મૂકવામાં આવેલા છે લાઇટિંગ વાળા। ત્યારબાદ બાજુમાં ઘણી બધી એવી નાની નાની લાઇટો પણ અહીંયા ગોઠવવામાં આવેલી છે। ત્યારબાદ હું વાત કરું ને તો અહીંયા આ LED સ્ક્રીન જે કથા નિહાળવા માટે સરસ મજાની LED સ્ક્રીન મૂકવામાં આવેલી છે। કેમ કે આવડો મોટો ડોમ છે એટલા માટે ઘણા બધા ભાવિ ભક્તો છે જે લાખોની સંખ્યામાં બધા ભાવિ ભક્તો આવતા હોય છે અહીંયા કથા નિહાળવા માટે। તો કથા મંડપની અંદર ભાવિ ભક્તોને બેસવા માટે સરસ મજાની ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। હજારોની સંખ્યામાં તમે જોઈ શકતા છો કે બધી ખુરશી લાવી દેવામાં આવેલી છે। કેટલી બધી ખુરશી છે તમે જોઈ શકતા છો। આ સાઈડ છે, સામેની સાઈડ છે, બહારની સાઈડે પણ એટલી ખુરશીઓ મૂકવામાં આવેલી છે। ત્યારબાદ સામેની સાઈડ પણ એટલી ખુરશી ખટારા મોઢે એમ છે ને કે ખટારા ભરીને અહીંયા ખુરશીને એ બધો જે સામાન છે તે અહીંયા ઉતારવામાં આવી રહ્યો છે। અને હજી એમ છે ને કે બધી ખુરશીઓ ગોઠવવાની બાકી છે લાઈનમાં। ટૂંકમાં કહી શકીએ તો હજી બધી તડામાર તૈયારીઓ શરૂ છે। આગળની સાઈડે બેસવા માટે સરસ મજાના સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જોઈ શકતા છો તમે। ઘણા બધા સોફા પણ મૂકવામાં આવેલા છે। ઉપસ્થિત મહેમાનો માટે અહીંયા સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ઉનાળાની અંદર ભાવિ ભક્તોને ગરમી ન થાય એટલા માટે સરસ મજાના ફુવારાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ડોમની અંદર જોઈ શકતા છો બધા ફુવારાનું અત્યારે હાલ ચેકિંગ શરૂ છે। બધા સાઈડમાં ફુવારા મૂકવામાં આવેલા છે આ રીતના કંઈક। હાલ અત્યારે આપણે કથા ડોમની અંદર છે ને તેની અંદર સ્ટેજની નજીક પહોંચી ગયા છે। ત્યાં શ્રી દ્વારકા મહોત્સવ જે યોજવામાં આવેલો છે ત્યાં સરસ મજાની શ્રીમદ સત્સંગી જીવન કથાનું આયોજન કરવામાં આવેલું છે। ને ત્યાં સરસ મજાનું અત્યારે ડેકોરેશન શરૂ છે, તમે જોઈ શકતા છો।
જે પોથીનું ડેકોરેશન કરવામાં આવેલું છે, ત્યારબાદ જે સ્ટેજનું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે, ઉપરની સાઈડે સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર, ત્યારબાદ અલગ અલગ ભગવાનના ફોટા પણ મૂકવામાં આવેલા છે. સરસ મજાનું ડેકોરેશન પુષ્પથી જોઈ શકતા છો કે ફૂલોથી પણ એટલું બધું સરસ મજાનું જે રજવાડી ટાઈપનું ડેકોરેશન કરવામાં આવેલું છે. તમે પાછળની સાઈડે હાલ નિહાળી રહ્યા છો. સામેની સાઈડે તમને દેખાતું હશે જે દ્વારકાધીશનું મંદિર બનાવેલું, ત્યારબાદ સરસ મજાનો દ્વારકાધીશનો ફોટો મૂકવામાં આવેલો છે ને આ તમે જોઈ શકતા છો કઈ રીતે ફૂલોથી સરસ મજાની સજાવટ કરવામાં આવે છે. આ રીતનું કંઈક અહીંયા સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. તો પાછળની સાઈડે કેટલા ડોમ આવેલા છે તો તે તમને જઈને બતાવું ને ખાસ કરીને કઈ કઈ બીજી સુવિધાઓ છે તો તમામ માહિતી આ વિડીયો અંદર આપણને ખાસ કરીને વિડીયો અંદર બન્યા રહે. અહીંયા તમે નિહાળી રહ્યા છો કે કાર્પેટ ને ખુરશી બધું હજી પણ જોઈ શકતા છો. બધું ટ્રકો મોટે લાવવામાં આવી રહ્યું છે. આખા ટ્રક મોટે અહીંયા ઉતારવામાં આવતું હોય છે, જોઈ શકતા છો. બધો સ્ટોક કેટલી મોટી જથ્થામાં કરવામાં આવેલો છે બધો. આ તમે ખુરશીનો સ્ટોક જોઈ શકતા છો. તમને પાછળની સાઈડથી પણ મેં બતાવ્યો હતો. આટલી બધી ખુરશીનો જે જથ્થો લાવી દેવામાં આવેલો છે અને આ તમે નિહાળી રહ્યા છો જે ટ્રકની અંદરથી સોફા ઉતારવામાં આવી રહ્યા છે. અહીંયા ઉતારાની વાત કરીએ તો અહીંયા 3 પ્રકારના અલગ અલગ ઉતારા દેવામાં આવેલા છે. એમાં પહેલા ઉતારાની વાત કરીએ તો સ્વામિનારાયણ ઉતારા આપવામાં આવેલા છે. આ જે વિભાગ છે એ સ્ત્રી માટે છે અને આ જે વિભાગ છે એ પુરુષ માટે છે. પુરુષ માટે સરસ મજાના 5 ડોમ બનાવવામાં આવી રહ્યા છે. તમે નિહાળી રહ્યા છો જે 5 ડોમ છે ને જે આરામ કરવા વિશ્રામ કરવા માટે ઉતારા માટેના 5 ડોમ આ બનાવવામાં આવેલા છે. તમે જોઈ શકતા છો કે આ કેવડા મોટા મોટા ડોમ છે જે વિશ્રામ માટે બનાવવામાં આવેલા છે, ઉતારા માટે બનાવવામાં આવેલા છે. ત્યારબાદ આ સાઈડ 4 જે ડોમ છે તે લેડીઝ માટે બનાવવામાં આવેલા છે. તો આ રીતના કંઈક ઉતારા માટેના સરસ મજાના ડોમ બનાવવામાં આવેલા છે. આશરે લગભગ 25 થી 30,000 લોકો છે જે આ ઉતારાની અંદર જે વિશ્રામ કરી શકશે તેટલી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. સરસ મજાની જોઈ શકતા છો. ત્યારબાદ આપણે વાત કરીએ તો સહજાનંદ ઉતારાની અંદર હું તમને જઈને બતાવું તો આ રીતના કંઈક ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલા છે. તમે જોઈ શકતા છો કે હજારોની સંખ્યામાં જે ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલા છે. તમે જોઈ શકતા છો કે આ રીતે બધા ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલા છે. ત્યારબાદ અહીંયા પણ ટેન્ટ સિટી ગોઠવવાની તૈયારીઓ તડામાર શરૂ છે, જોઈ શકતા છો. તો હાલ આપણે છે હરિકૃષ્ણ ઉતારા જે ઉતારા નંબર 3 છે, જ્યાં સરસ મજાના ડોમ ગોઠવવામાં આવેલા છે, ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલા છે અને અહીંયા પણ હજારોની સંખ્યામાં ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલા છે. ટોટલ વાત કરું તો સામેની સાઈડ ટેન્ટ સિટી દેખાય ત્યાં અને આ ટેન્ટ સિટી બંને થઈને હજારો કરતાં પ્લસ ટેન્ટ સિટી ગોઠવવામાં આવેલા છે. તો આ રીતની કંઈક અહીંયા પણ ટેન્ટ સિટીની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. નિહાળી રહ્યા છો કે આ રીતની સરસ મજાની કંઈક ટેન્ટ સિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જોઈ શકતા છો. બંને સાઈડ વિભાગ સરસ મજાના ગોઠવી દેવામાં આવેલા છે. 4 ચોક પાડવામાં આવેલા છે અને આ રીતે બધા ટેન્ટમાં છે ને નંબર મારેલા આવે છે, જેથી જે લોકોને જે ટેન્ટ આપેલો હોય તે ટેન્ટમાં સરળતાથી પહોંચી શકે. નિહાળી રહ્યા છો તો પાણી છાંટવામાં આવી રહ્યું છે જમીનની અંદર, કેમ કે ધૂળ ના ઉડે ખાસ કરીને એટલા માટે સરસ મજાની જમીનનું લેવલિંગ પણ થઈ જાય એટલા માટે જો પાણી સરસ મજાનું છાંટવામાં આવી રહ્યું છે. આ રીતે પ્રસાદ ડોમની વાત કરું તો આશરે 8 જેટલા અલગ અલગ છે ને જે પ્રસાદ ડોમ બનાવવામાં આવેલા છે. વિગતવાર કઈ રીતે બનાવવામાં આવેલા છે તો હું તમને સંપૂર્ણ આગળ જઈને બતાવું. ખાસ કરીને પહેલો છે, બીજો છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો એ રીતે અલગ અલગ છે ને જે પ્રસાદ ડોમ બનાવેલા છે, ભોજનાલય બનાવવામાં આવેલા છે. એમાં સૌ પ્રથમ છે ને સ્વયંસેવક માટેનો છે, ત્યારબાદ શ્રી હરિ માટે છે, શ્રી ભક્ત નીલકંઠ, સ્ત્રી ભક્ત દ્વારકા જિલ્લો, એવા અલગ રીતના છે ને સરસ મજાના જે પ્રસાદ માટે ડોમ બનાવવામાં આવેલા છે. તો અંદર કઈ રીતની વ્યવસ્થા છે, ત્યાં કઈ રીતની તડામાર તૈયારી શરૂ છે તો તે તમને આગળ જઈને બતાવું. નિહાળી રહ્યા છો તો ભાઈ રસોડા વિભાગની અંદર બાઉલ છે, જોઈ શકતા છો કેટલા મોટા જથ્થાની અંદર બાઉલ લાવી દેવામાં આવેલા છે. ત્યારબાદ ડોલો છે, તે પણ કેટલા મોટા જથ્થાની અંદર લાવી દેવામાં આવેલી છે. અને હવે હું તમને રસોડા વિભાગની અંદર જઈને બતાવું કે ત્યાં કઈ રીતની તૈયારીઓ શરૂ છે. હાલ આપણે છે રસોડા વિભાગની અંદર ને ત્યાં એમ છે ને કે સરસ મજાના મોટા જોઈ શકતા છો આધુનિક બધા મશીનો મૂકવા દેવામાં આવેલા છે. આ રીતના બધા મશીનો મૂકી દેવામાં આવેલા છે. ત્યારબાદ સામેની સાઈડ બકાલા કટિંગનો એ રીતનો અલગ વિભાગ ગોઠવવામાં આવેલો છે ને સામેની સાઈડ પણ તમે નિહાળી રહ્યા છો કે બધું મૂકી દેવામાં આવેલું છે ને ભાઈ તપેલા ને એવું જોઈ શકતા છો કેટલી મોટી સંખ્યામાં જે મોટા જથ્થાની અંદર મોટા તપેલા લાવી દેવામાં આવેલા છે. સામેની સાઈડ પણ બધી ચૂલનું એનું કામકાજ જે શરૂ છે અને આ સાઈડ અન્નકોઠાર બનાવવામાં આવેલો છે. વિભાગની અંદર તમે બકાલાનો સ્ટોક જોઈ શકતા છો, દૂધી છે, રીંગણા છે, ત્યારબાદ સામેની સાઈડ પણ રીંગણા છે, અલગ પ્રકારના મરચા છે. ત્યારબાદ આ પણ તમે અહીંયા બકાલોનો સ્ટોર જોઈ શકતા છો. આ બધું આજના રસોઈ માટેનું બધું બકાલું છે. તમે સ્ટોક બકાલાનો નિહાળી રહ્યા છો કેટલા મોટા જથ્થાની અંદર બધું બકાલું લાવી દેવામાં આવેલું છે. અહીંયાની સાઈડે સરસ મજાના અન્નકોઠાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અલગ બધા જે મરી મસાલા તથા તો અલગ પ્રકારના જે લોટ હોય છે તેનો સ્ટોર અહીંયા કરવામાં આવેલો છે.
તો હાલો હવે આગળ વિડીયો અંદર બનાવ્યો આગળ કઈ કઈ તૈયારીઓ શરૂ છે તે તમને બતાવું. તો બસ કંઈક આ રીતનો હતો તૈયારીનો વિડીયો છે. તમને સંપૂર્ણ તૈયારી બતાવી છે, કઈ રીતની તૈયારી છે, કઈ તારીખે શરૂ થાય છે કથા, અને કથાની અંદર દ્વારકા મહોત્સવ સરસ મજાનો યોજાયો છે. તો ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ, જય દ્વારકાધીશ.